इस मुख्य खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। वलसाड़ के वापी डिवीजन के 15 कार्यालयों में काम करने वाले कर्मचारियों ने अपनी बकाया मांगों को पूरा करने की मांग की। वलसाड़ जिले के वापी संभाग में जेटको की 15 कंपनियों में काम करने वाले आउटसोर्सिंग कर्मचारी पिछले 3 महीने से वेतन समेत एजेंसी प्रबंधक ने वेतन समेत बकाया मांगों पर कोई कार्रवाई नहीं करते लंबित मांगों को लेकर लंबे समय से मांग कर रहे हैं। आदिवासी समाज के बैनर तले वांसदा विधायक अनंत पटेल के नेतृत्व में कार्यकर्ताओं ने धर्मपुर के आम्बेडकर सर्किल के पास एक दिवसीय सांकेतिक धरना कार्यक्रम किया। जेटको के एजेंसी मैनेजर अग्रणियों से बात करने पहुंचे। वलसाड़ जिले के वापी संभाग की 15 जेटको कंपनियों में आउटसोर्स कर्मचारियों को पिछले 3 महीने से वेतन बकाया है। उसके सहित लंबित मांगों के कारण जेटको द्वारा आउटसोर्सिंग कर्मियों का ठेका जेबीएस एंटरप्राइज कंपनी को दिया गया था। एजेंसी द्वारा आउटसोर्स कर्मियों को वेतन नहीं देने की बार बार शिकायत के बावजूद एजेंसी द्वारा कोई उचित कार्रवाई या कर्मियों से चर्चा नहीं की गई। इससे पहले आदिवासी समाज ने संबंधित अधिकारियों को आवेदन पत्र देकर लगातार शिकायतों के बावजूद एजेंसी द्वारा कोई कार्रवाई नहीं किए जाने पर आज वलसाड़ जिले के धर्मपुर के आम्बेडकर सर्कल के पास वांसदा विधायक अनंत पटेल के नेतृत्व में आदिवासी समाज के बैनर तले धर्मपुर तालुका पंचायत के स्वतंत्र सदस्य कल्पेश पटेल और आम आदमी पार्टी के जिला अध्यक्ष जयेंद्र गावित सहित आदिवासी समाज के नेता आदिवासी समुदाय के लोग प्रतीक धरना में बड़ी संख्या में शामिल हुए। जेटको कंपनी के एजेंसी प्रबंधक चर्चा करने आए, लेकिन सही परिणाम नहीं निकला। Dear employees, I Milind Thekkedar MD of JBS Enterprise Limited assure you that the pending salaries of 3 months will be paid as follows. 1. 2 months salary within 10 days of this letter. 2 number 1 month salary with 15 days of this letter. I request all of you to please get back to work. Hope you will understand the current scenario of the company and will support the same by your passion. Thanking all of you with regard. JPS. મિલિંદ ઠેકેદાર મિલિંદ ઠેકેદાર એમના મેરેજ એટેન્ડ શું કહેવા માંગે છે હું ગુજરાતીમાં એ કહી દઉં કે એવું કહે છે કે 3 મહિનાની સેલેરી છે 2 મહિનાની 10 દિવસમાં કરું અને 1 મહિનાની સેલેરી 15 દિવસમાં કરું અને બીજી સાથે રિક્વેસ્ટ બી કરે છે વિનંતી કરે છે કે કામ કરવાનું ચાલુ કરો એ જે રિક્વેસ્ટ કરે છે એવી વાત છે એ લોકો એ જે લખે છે એને બરાબર તમારે જે કહેવું હોય એ પણ કહેજો અને એક બીજી રિક્વેસ્ટ બી કરે છે કે હું આશા રાખું છું કે મારી કંપનીની જે પોઝિશન છે અત્યારે તે તમે સમજો અને સપોર્ટ કરો તમારી ધીરજ રાખી એવું કહેવા માંગે સાંભળવાનો એટલે આપણી લડત અટકી નથી, બંધ થઈ નથી, આપણી લડત ચાલુ રહેશે। જેવી રીતે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટમાં 16 રેલી કરેલી તો પછી અમે બેસશું ને તો તપેલાને ચોખા ને દાળ લઈને જ બેવું હોય ઉઠવું નહીં અને આ તો પગાર જ નહીં અરે આપણે તો મોટું કે 5 દિવસનો પગાર ને 50 કામ લઈને જતા રહીએ આ તો એન્જિનિયર છે બધાએ લોન લીધેલી હોય આ નોકરી પર તો લગ્ન કરેલા હે તો છૂટાછેડા થઈ ગયા થાય ને એવું ભાગી જાય તો કાઢ લે આપણે ત્યાં ખાઈ જાય આમાંથી એક બાપ એટલે બાપ ફોન આવી કે ખરેખર એમ કે પગાર 3 મહિનાથી નથી મળે તો કોઈનો તો જીવ વાપરી કાઢતો હા તમે કબૂલ કરો એ બાકી છે હવે સાહેબનું કહેવાનું એવું છે કે તમે ક્યારે કરો તમે 10 દિવસમાં કેટલા દિવસ તમારો ધર્મેશભાઈ જવાબદાર માણસને હોય તો બોલાવો તમારી શું પોસ્ટ સંદીપભાઈ
આવી લખી આપે પછી જવું ને આવી સાથે હા હવે તમે આજે લખી આપે તો બે દિવસમાં નહીં તો જવાબદાર વ્યક્તિ કોણ તમે ને મેં આ લોકોનો પ્રતિનિધિ કલ્પેશભાઈ ને કમલેશભાઈ હવે અમને તો આ લોકો ઉગાડે તમને માને તમે જવાબદારી તમે લેતા હોય તો જ પાછા ફોન કરો હા તો જવાબદારી તમે અહીંયા સ્થાનિક જ રહી એને બ્લેકલિસ્ટ કરી દો એને કાયમ માટે વગર પૈયા તમે તો મને આપી દેવું એટલે મારે કંઈ કરવું હોય તેની પાસે કંઈ બોન્ડ રકમ જેવું મુકાવતા હોય ને એ કંઈ હશે ને બોન્ડ રકમ જેવું નહીં તો ઉપર કોને મળવાનું એ તમને નહીં હા એટલે એની બોન્ડની રકમમાંથી આ લોકો પગાર ચૂકે પગાર અમારા ધારાસભ્ય તો પહેલી તારીખ આવી જ જાય તમારે આવી જાય ધારાસભ્ય તો મેં કેમ અમારે બી અટકી જવા જો અમને અમારા માટે બી અમેરિકન કંપનીને એજન્સી આપી દેવ નહીં અમારે હારું બી જરાક રજૂઆત કરજો હા રેગ્યુલર આવે અમારા બી આવી જાય રેગ્યુલર કે તો અમેરિકન કંપનીને આપી દો અમારો પગારનું કરવા તો અમે ત્યાં ધરણા કરવા જઈએ 66 કેવીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ 4 થી 5 જિલ્લાના કર્મચારીઓ લગભગ 16 તારીખથી હડતાળ પર હતા. એમને જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી થાણેની એજન્સી છે એમને પગારદાર તરીકે રોક્યા હતા, પરંતુ 3 મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે. ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને 3 મહિનાનો પગાર જો અમને 10 દિવસમાં ન મળે તો 11મા દિવસે ફરી પાછા 4 થી 5 જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું. ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એને અહીં જાતે આવવું પડશે. અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ, તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે 2 દિવસમાં પૈસા મળી જશે, 3જા દિવસથી કામ પર ચાલવા માંડશું, પરંતુ 10 દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે 11મા દિવસે અહીં 4-5 જિલ્લાના કર્મચારી સાથે ઉપવાસ પર બેસીશું. છેલ્લા 3 મહિનાથી પગાર બાકી છે અને છેલ્લા લગભગ 16મી તારીખથી જ્યારે આ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ત્યારથી એમને વાયદા કરવામાં આવે છે કે 22મી ઓગસ્ટે કરી દેશું, સોમવારે કરી દેશું, પરંતુ અત્યાર સુધીમાં એક પણ પગાર કરવામાં આવ્યો નથી. એની સાથે સાથે એમનું પીએફના પૈસા છે એ પણ મળ્યા નથી. સેફટી શૂઝ, સેફટીના સાધનો મળવા જોઈએ એ પણ મળ્યા નથી. એટલે પ્રથમ પગાર મળે પછી જ અમે કામગીરી પર જશું એવું અહીંના કર્મચારીઓનું કહેવું છે અને અમે તમામ આગેવાનો એમની સાથે છે. પગાર ન મળવાથી ઘરનું જે રોજનું લાવીને ખાવાનું તેમાં મુશ્કેલી થાય છે. સાથે સાથે તહેવારોના દિવસ છે, શ્રાવણ મહિનો પૂરો થયો છે, ગણપતિ આવે છે, નવરાત્રી અને દિવાળીનો માહોલ પણ હવે ચાલશે, ત્યારે ઘર સંસાર ચલાવવું અઘરું બન્યું છે. સાથે નાના મોટા વેહિકલો અપડાઉન કરવા માટે લીધા છે, એમનું લોન ભરવા માટે પણ મુશ્કેલી પડે છે અને વાહનો પણ ખેંચાઈ જાય એવી શક્યતા છે. એટલે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આખા જિલ્લામાં લગભગ 200 કરતાં વધારે કર્મચારીઓ છે, પરંતુ આ વખતે બીજા જિલ્લાના તાપી જિલ્લાના કર્મચારીઓ પણ આવ્યા છે અને અમે 11મા દિવસનું પ્લાનિંગ અત્યારથી કરશું અને આ જ જગ્યાએ અમે ધરણા પર બેસીશું. समाचार वलसाड बगवाड़ा की चपेट में शैलेश भाई पटेल पीछे बैठी नेपाल की सीआईजीआर गढ़वी को मामले की जानकारी